ગુજરાતી સિનેમાની સુપરહિટ ફિલ્મ લાલો આજે 100 કરોડથી વધુની કમાણી કરીને એક નવો ઇતિહાસ રચી દીધો છે। લોકો તેને ગુજરાતી સિનેમાની શોલે કહેવા લાગ્યા છે, પરંતુ આ જ ફિલ્મ પાછળ એક હૃદય પીગળી જાય તેવી વાસ્તવિક કહાની છુપાયેલી છે। દિવ્યભાસ્કર.com માં છપાયેલા અહેવાલ પ્રમાણે ફિલ્મમાં લાલો અને તુલસીનું જે ઘર બતાવવામાં આવ્યું છે તે જૂનાગઢની વાળંદ ડેલીમાં આવેલું છે। અહીં જ 15 દિવસ સુધી શૂટિંગ થયું, પરંતુ મકાન માલિકને એક વૃદ્ધ મહિલા છે અને તેઓ ગરીબ છે। ભાવનાબેન વાજાને આજ સુધી એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી। ફિલ્મની ટીમે માત્ર 2 દિવસ શૂટિંગની વાત કરી હતી, પરંતુ 15 દિવસ આખું ઘર ઉપયોગમાં લીધું હતું। ભાવનાબેન હાલમાં પેરાલિસિસની ગંભીર અસર સાથે સંઘર્ષ કરી રહ્યા છે। તેમનો 23 વર્ષનો દીકરો મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। ફિલ્મે 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે, પરંતુ આ પરિવારનું ભાગ્ય એક રૂપિયો પણ ન બદલી શક્યું। શૂટિંગ દરમિયાન તો હીરો હિરોઈન તેમને માસી કહીને આશીર્વાદ તેમની પાસેથી માંગતા હતા, પણ ફિલ્મ સુપરહિટ થયા પછી એક પણ વાર મુલાકાત લેવાની પણ તસ્દી લીધી નથી। સ્થિતિ એટલી બગડી ગઈ છે કે ભાવનાબેન હવે પોતાનું મકાન વેચવા મજબૂર બન્યા છે। આ ઘટના માત્ર એક સવાલ નહીં, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક અરીસો છે, જે બતાવે છે કે ચમકતી સ્ક્રીન પાછળ કેટલાય અજાણ્યા જીવનોના સંઘર્ષો છુપાયેલા હોય છે।